ન અવાય, કથામાં માવા બીડી ન ચાલે, દારૂ માંસ ન ચાલે. તમે જાઓ કાલ આવજો કે નહીં. અને હમણાં લગ્ન થશે અને છોકરો આવશે છોકરી. ત્યારે સંતોને બહુ દુઃખ થયું. આવા ગામમાં જન્મ, આવા ખાનદાનમાં જન્મ, તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા, આવો નશો કરીને આવ્યા છે. ગાવાને દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, તમારા વંશનો નાશ થશે. લોટાનો ટુકડો નીકળ્યો, કોઈને ખબર ન પડે એમ ઘસી ઘસીને સમુદ્રમાં નાખી દીધો. નાનો ટુકડો ફેંકી દીધો. એક પારધીના હાથમાં એને પાણ બનાવ્યું અને જે સમુદ્રમાં લોટાના ટુકડાને ઘસીને ફેંક્યો તો એ કેરકા નામની ઘાસ બની. કેટકી નહીં હો, કેટકી તો ફૂલ હોય. કેરકા નામની ઘાસ, કેરકા કે તલવાર, કેટકી નહીં, કેરકા નામની ઘાસ, તલવાર જેવી ઘાસ બની. ભગવાન દ્વારકામાં આવ્યા, બધા યાદવો રડી પડ્યા. પ્રભુ, તમારા છોકરાઓએ સંતોની મસ્કરી કરી સાપ આપ્યો. શું આપ્યું? કે તમારા કુળનો નાશ થશે. બસ ભગવાને મુગટ ઉતારી દીધો. હવે આપણે નહીં જીવી શકીએ. હું તમને રોજ કહેતો હતો કોઈ સાધુ સંતોનો અપરાધ ન કરતા. આ 7મા દિવસે દ્વારકા ડૂબી જશે, આપણે કોઈ નહીં બચીએ. અર્જુનને બોલાવી કીધું, આ મારા પુત્ર